તાજેતરમાં જ ભાવનગર ખાતે ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં શૈલેષ ખાંભલિયા નામના વન વિભાગના અધિકારી દ્વારા તેમના જ પત્ની અને 2 સંતાનોની હત્યા કરવામાં આવી હતી. પોતાની પત્નીની હત્યા કરી પોતે જ પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ દાખલ કરી સમાજ અને પોલીસને ગેરમાર્ગે પણ દોર્યા હતા. ઘટનાને પગલે પોલીસે 8 દિવસ સુધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મળતી માહિતી અનુસાર પોતાના જ ક્વાર્ટર ખાતે ખાડો કરી પોતાની પત્ની અને 2 સંતાનોને દફનાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતક નયનાબેનના પરિવારજનો તેમજ રબારી સમાજના આગેવાનો દ્વારા સુરતના મુરઘા કેન્દ્ર ખાતેથી વડવાળા સર્કલ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક નયનાબેન તેમજ તેમના સંતાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તાજેતરમાં જ ભાવનગર ખાતે બનેલ ઘટનાને લઈને સુરતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સુરતના વડવાળા સર્કલ મુરઘા કેન્દ્ર ખાતેથી માલધારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ખાસ કરીને મહત્વનું છે, ભાવનગર ખાતે 2 દિવસ અગાઉ જે માતા સહિત 2 પુત્ર 2 સંતાનો છે તેમની હત્યા કરી તેમને દફનાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ફોરેસ્ટ કોલોની ખાતે આ જે ઘટના બની હતી તેના ઘેરા પ્રત્યાઘાત સુરત ખાતે જોવા મળી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો છે તે કેન્ડલ માર્ચ સાથે સમગ્ર જે મુરઘા કેન્દ્ર વિસ્તાર છે ત્યાં આગળ કેન્ડલ માર્ચ યોજી જે રીતે પોતાનો જે રોષ છે તે ઠાલવી રહ્યા છે. આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી, આપનું નામ? જી, હરેશ જોટાણા. જી, અમારી માંગ માત્ર ને માત્ર એટલી જ છે કે આ અપરાધીને ફાંસીથી ઓછામાં ઓછી કોઈ સજા હોય જ ન શકે. જે એને જજન્ય કૃત્ય કર્યું છે, જે આપણે એક રાક્ષસ કે રાક્ષસથી પણ એણે નીચે હલકી કક્ષાનું આ કૃત્ય કર્યું છે, જેને શબ્દથી વકરવું બહુ અઘરું છે. ખાસ કરીને એટલા લોકો જે છે તેમને રોષ જોવા મળી રહ્યો છે, તેમના વિશે રોષ જોવા માટે એમાં એવું છે કે અમારો માલધારી સમાજ એ હંમેશા રક્ષા તરીકે ઓળખાય છે, પણ આ વ્યક્તિને જે હરકત કરી છે, એણે જે કૃત્ય કર્યું છે, એના લીધે સમગ્ર રબારી સમાજ નહીં પણ સમગ્ર માનવજાત અને સમગ્ર માલધારી સમાજનું માથું શરમથી ઝૂકી ગયું છે. એના માટે અમારા સમાજનો એક રોષ છે કે આ વ્યક્તિને કડકમાં કડક ફાંસીની સજા આપીને એક સમાજમાં એક દાખલારૂપ ઉદાહરણ બેસાડો કે જેનાથી ભવિષ્યમાં આ સમગ્ર માનવ સમાજની અંદર આવી કોઈ ઘટના પુનરાવર્તન ન થાય, બીજી કોઈ નયના ભવ્ય કે પૃથાનો કોઈ ભોગ ના લેવાય. ખાસ કરીને વાત કરીએ આ જે છે તેને ખૂબ જ વખોડી સુરતના મુરઘા કેન્દ્રથી જોડાયેલા હો ગુજરાત દસ્તક ન્યૂઝ સાથે સુરત.